ગુડ મોર્નિંગ એવરીવન. માય નેમ ઇઝ પ્રિયા. અરે આપણો સબ્જેક્ટ નેમ છે તે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. બરાબર, તો આજે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ જે સબ્જેક્ટ છે એના માટેનો જે સેકન્ડ જે પ્રેક્ટિકલ છે એ માટેનો હું આજે વિડીયો મોકલું છું. એમાં મેં પહેલો પ્રેક્ટિકલ છે એના માટેનો વિડીયો મેં શેર કર્યો છે. એ છે પ્રેક્ટિકલ 1, ઇક્લિપ્સ એન્ડ એન્ડ્રોઇડ સ્ટુડિયો ઇન્સ્ટોલેશન સેટઅપ ઇન વિન્ડોઝ ફોર એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. બરાબર, ઇક્લિપ્સ અને એન્ડ્રોઇડ સ્ટુડિયો જે છે એ માટે કેવી રીતના ઇન્સ્ટોલ થાય છે સોફ્ટવેર, એ માટેનો જે પહેલો છે એ વિડીયો મેં તમને સેન્ડ કર્યો છે. એની અંદર શું હતું, એન્ડ્રોઇડ સ્ટુડિયો માટેનું સેટઅપ હતું અને ઇક્લિપ્સ માટેનું સ્ટુડિયો હતું. બરાબર, તો એવી અંદર હવે આપણે પ્રેક્ટિકલ કરવાના છે. બરાબર, તો એમાં જે છે ફર્સ્ટ જે છે પહેલાં પ્રેક્ટિકલ છે આપણે જોઈ લીધો. બરાબર, અને જે બીજો છે એ શું છે, ડિઝાઇન લોગિન એક્ટિવિટી એન્ડ ઇમ્પ્લિમેન્ટ કંટ્રોલ ઇવેન્ટ યુઝ એડિટ ટેક્સ્ટ ચેકબોક્સ અને બટન. બરાબર, હવે આપણે છે ને લોગિન એક્ટિવિટી, હવે લોગિન પેજ બનાવવાનું છે. બરાબર, ફર્સ્ટ છે તો લોગિન પેજ આપણે કેવી રીતે બનાવીએ અને કયું બનાવવાનું છે એ મેં તમને બતાવું છું. એનો યુઝ કરીને આપણે લોગિન પેજ બનાવવાનું છે. બરાબર, લોગિન પેજની અંદર આપણે એડિટ ટેક્સ્ટનો, ચેકબોક્સનો અને બટનનો યુઝ કરી શકીએ છીએ. એનો યુઝ કરીને આપણે જે છે તે બનાવવાનું છે. બરાબર, તો એની અંદર ફર્સ્ટ છે અ લોગિન એપ્લિકેશન ઇઝ ધ સ્ક્રીન આસ્કિંગ યોર ક્રેડેન્શિયલ ટુ લોગિન ટુ સમ પર્ટિક્યુલર એપ્લિકેશન. You may have seen it when login into Facebook, Twitter, etc. બરાબર, હવે તમે કોઈ પણ એપ્લિકેશનની અંદર લોગિન કરો છો, તમે ફેસબુકની અંદર પણ તમને ફેસબુક આઈડી અને પાસવર્ડ પૂછે છે. બરાબર, તો એવું એક પેજ બનાવવાનું છે, લોગિન પેજ. બરાબર, તો ફર્સ્ટ યુ હેવ ટુ ડિફાઇન 2 tags you asking user name and password. Text you must have input type set to password input syntax is given below. એણે શું કીધું છે, 2 ફિલ્ડ લેવાની છે, એક યુઝર નેમ અને બીજી શું છે, પાસવર્ડ. બરાબર, તો 2 આપણી ફિલ્ડ લેવાની છે. ફર્સ્ટની અંદર એક એડિટ ટેક્સ્ટની અંદર લખ્યું છે ટેક્સ્ટ પાસવર્ડ અને બીજો જે એડિટ ટેક્સ્ટ છે એની અંદર લખવાનું છે આપણે જે છે તે આપણું એડિટ ટેક્સ્ટ. બરાબર, તો એની અંદર આપણે યુઝર નેમ લખી શકીએ. તો ફર્સ્ટ એડિટ ટેક્સ્ટ, તો એન્ડ્રોઇડ આઈડી ઇઝ ઇક્વલ ટુ @ID/edit text2. બરાબર, એન્ડ્રોઇડની વિથ અને હાઇટ વેબ કન્ટેન્ટ આપી છે અને ઇનપુટ ટાઈપ છે તે ટેક્સ્ટ પાસવર્ડ છે આપણું. બરાબર, એવી જ રીતના એડિટ ટેક્સ્ટ એન્ડ્રોઇડ આઈડી વિથ અને હાઇટ આપી છે. બરાબર, તો એની અંદર હવે શું છે કે હવે આપણે બટન પર ક્લિક કરવાનું છે. લોગિન નામનું એક બટન આપેલું હશે, એ બટન પર જ્યારે ક્લિક કરશું ત્યારે આપણી જે પ્રોસેસ એ થવી જોઈએ. બરાબર, તો એ જે પ્રોસેસ હવે બટન પર ક્લિક કરવાના છે, તો ક્લિક કરશું તો પ્રોસેસ થવી જોઈએ ને, એના માટે જ આપણી જે છે તે પ્રોપર્ટી છે, મેથડ છે એ છે ઓન ક્લિક. ઓકે, તો ડિફાઇન ધ બટન વિથ લોગિન ટેક્સ એન્ડ સેટ ઇટ્સ ઓન ક્લિક પ્રોપર્ટી. આફ્ટર ધેટ ડિફાઇન ધ ફંક્શન મેન્શન ઇન ધ ઓન ક્લિક પ્રોપર્ટી ઇન ધ જાવા ફાઇલ. બરાબર, તો એ જાવા ફાઇલ છે એની અંદર ઓન ક્લિક નામની પ્રોપર્ટી છે, એના પર ક્લિક કરવાનું રહેશે. તો પહેલાં શું લીધું છે, બટન. તો બટન ઇઝ ઇક્વલ ટુ એન્ડ્રોઇડ આઈડી @ID બટન 1. બરાબર, એ બટન જે લીધું છે એની જે આઈડી છે બટન 1 છે. બરાબર, અને એને આપણે ઓન ક્લિક લોગિન એટલે લોગિન બટન જે છે એના પર ક્લિક કરશું તો એ શું થવું જોઈએ, ઓન ક્લિક નામની મેથડ રન થવી જોઈએ. બરાબર, android.text is equal to @string login. In the Java file inside the method of onClick get the username and password text using getText and to string method to match it with the text using equal function. બરાબર, તો આપણે getTextનો યુઝ કર્યો છે એ શા માટે, આપણે જે ટેક્સ્ટ છે પાસવર્ડમાં એ ટેક્સ્ટ લેવા માટે, અને એની અંદર આપણે સ્ટ્રિંગનો પણ યુઝ કરીએ છીએ. ત્યાર પછી એ સ્ટ્રિંગ જે છે તે શા માટે યુઝ થાય છે, 2 વેલ્યુને ઇક્વલ કરાવવું હોય તો ઇક્વલ મેથડનો યુઝ થાય છે. એટલા માટે જ લખ્યું છે એડિટ ટેક્સ્ટ યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ એડિટ ટેક્સ્ટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.edit text1. હવે r.id એટલે ઓબ્જેક્ટ બનાવ્યો, ઓબ્જેક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોલ કરાવવું હોય ત્યારે યુઝ થાય છે. મેં એટલા માટે લખ્યું છે r.id.edit text1 અને એડિટ ટેક્સ્ટ password is equal to edit text find view by id r.id edit text2.
ઓકે, ત્યાર પછી પબ્લિક વોઇડ લોગિન ક્લાસ બનાવ્યો છે, એની અંદર વ્યૂનો યુઝ કરવાના છે. તો ઇફ યુઝર નેમ ડોટ ગેટ ટેક્સ ટુ સ્ટ્રિંગ ઇક્વલ્સ ટુ એડમિન એન્ડ પાસવર્ડ ગેટ ટેક્સ ટુ સ્ટ્રિંગ ડોટ ઇક્વલ્સ એડમિન, બરાબર. આપણું યુઝરનામ અને પાસવર્ડ જે આપ્યું છે એડમિન આપ્યું છે, બરાબર. તો આપણો જે એની એડમિનની અંદર જે પાસવર્ડ છે એ કરેક્ટ થશે તો એ ઓન ક્લિક જે બટન છે એના પર કરેક્ટ થશે અથવા રોંગ થશે. તો લખ્યું છે કરેક્ટ પાસવર્ડ એલ્સ રોંગ પાસવર્ડ. ધ લાસ્ટ થિંગ ટુ નીડ to provide a security mechanism so that unwanted attempts should be avoided. For this, initialize a variable and on each false attempt decrement it, and when it reaches to the 0 disable the login method, બરાબર. integer counter is equal to 3 આપ્યા છે, counter minus minus. if counter is equal to 0 the disable the button, close the application, etc. બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું છે. હિયર ધ એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ અ લોગિન એપ્લિકેશન. ઇટ ક્રિએટ અ બેઝિક એપ્લિકેશન દેટ ગીવ યુ ઓનલી 3 એટેમ્પ ટુ લોગિન ટુ એન એપ્લિકેશન, બરાબર. તો આપણે જે લોગિન એપ્લિકેશન છે પેજ બનાવવાનું છે એના માટે શું યુઝ થશે? તો ફર્સ્ટ છે યુ વિલ એન્ડ્રોઇડ સ્ટુડિયો ટુ ક્રિએટ એન્ડ્રોઇડ એપ્લિકેશન અંડર અ પેકેજ કોમ ડોટ એક્ઝામ્પલ ડોટ સાઈરામ ક્રિષ્ના ડોટ માય એપ્લિકેશન. સાઈરામ ક્રિષ્ના નામની જે એપ્લિકેશન છે એ બનાવી છે, એ આપણે જે ક્રિએટ કરવાની છે સામા એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં. ત્યાર પછી મોડિફાઈ સોર્સ ડોટ મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ ટુ એડ નેસેસરી કોડ, બરાબર. તો સોર્સ કોડની અંદર આપણે હવે સી ડ્રાઈવ છે, તો સી ડ્રાઈવની અંદર આપણે કોઈ પણ ડેટા હોય તો એની અંદર આપણને પાથને એવું ખબર પડે. તો એવી જ રીતના એની અંદર જે પાથની અંદર આપેલો છે એની અંદર જે આપણે ડેટા છે એ ત્યાંથી ફાઇલ ઓપન કરીએ અને જે ડેટા આપણે મોડિફાઈ કરવા હોય તો ત્યાંથી આપણે એને મોડિફાઈ કરી શકીએ. The modify the resource dot layout activity main to add respective XML component, બરાબર. તો એ આપણા જે XML component છે એના પર ડિપેન્ડ કરશે. Run the application and choose a running Android device and install the application on it and verify the result, બરાબર. આપણું જે એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરવાનું એપ્લિકેશન અને ત્યાર પછી ચેક કરવાનું કે જે આપણું રિઝલ્ટ છે એ બરાબર છે કે નથી, બરાબર. તો મેઇન એક્ટિવિટી ડોટ જાવા. તો પહેલાં શું આપ્યું છે આપણું એક્ઝામ્પલ પેકેજ કોમ ડોટ એક્ઝામ્પલ ડોટ સાઈરામ ક્રિષ્ના ડોટ માય એપ્લિકેશન. તો એમાં શું છે ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ ડોટ એપ ડોટ એક્ટિવિટી કલર બંડલ અને વ્યૂને પહેલાં આપણું જે પેકેજ છે એનું ઇમ્પોર્ટ કરાવ્યું છે, બરાબર. એવી જ રીતના બટન પણ લેશું, એડિટ ટેક્સ પણ લેશું, ટેક્સ વ્યૂ પણ લેશું અને ટોસ્ટ. તો એ બંનેને પ્રિન્ટ કર્યું છે. બટન લીધું એ બટન ક્લિક એ માટે. એડિટ ટેક્સ આપણે કોઈ ડેટા એડિટ કરીને લખવા હોઈએ. ટેક્સ એટલે આપણું ખાલી ટેક્સ કરવું અને ટોસ્ટ એટલે આપણો જે મેસેજ છે એને કેવી રીતના પ્રિન્ટ કરાવવાનો, બરાબર. હવે તમે કોઈ પોપઅપ બોક્સ કે એવું તમને ખોલે ઓપન કરે એટલે એ શું છે ઓપન થાય. હવે તમે કોઈ દિવસ કોઈ ફાઇલ આપણે ડાઉનલોડ કરી છે તો નીચે પ્રિન્ટ થશે કે ડાઉનલોડ સક્સેસફુલી, બરાબર. કોઈ મેસેજ કરે તો એ શું કરેલું કહેવાય? આપણે ટોસ્ટ કરેલું કહેવાય, બરાબર. તો એ બટન પર ક્લિક કરશું તો એ સક્સેસફુલી રન થઈ જશે, તો એ ટોસ્ટમાં જશે. પહેલાં શું છે પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્સ એક્ટિવિટી બટન B1 અને B2 એડિટ ટેક્સ AD1 અને AD2. આ શું કહે છે? બટન આપણે 2 લેવાના છે B1 અને B2, એડિટ ટેક્સ પણ 2 લેવાના છે AD1 અને AD2. એના માટેના 2 વેરિયેબલ લઈ લીધા છે. ત્યાર પછી ટેક્સ વ્યૂ જે છે તે TXT1 અને ઇન્ટીજર કાઉન્ટર ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર. આપણે કાઉન્ટ કરાવવાના છે એને માટે કાઉન્ટર 3. ત્યાર પછી પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ્ડ ઇન્સ્ટન્ટ સ્ટેટ એન્ડ સુપર ડોટ ઓન ક્રિએટ સેવ્ડ ઇન્સ્ટન્ટ સેટ, બરાબર. હવે આપણે જે ડેટા લીધા છે એને આપણે ઓન ક્રિએટ મેથડમાં લખી શકીએ, બરાબર. ઓન ક્રિએટ કરીને પછી આપણો જે લેઆઉટ છે એને આપણે કન્ટેનને સેટ કરી શકીએ. તો એ કન્ટેનને સેટ કરવા માટેની જે મેથડ છે સેટ કન્ટેન વ્યૂ r.layout.activity.main. ત્યાર પછી B1 ઇઝ ઇક્વલ ટુ બટન ફાઇન્ડ વ્યૂ બાય ID r.id.બટન. એમાં શું કર્યું છે આપણે ઓલરેડી જો લખ્યું છે બટન B1 અને B2. તો હવે મેં એને B1નો યુઝ કરીને આપણે ફાઇન્ડ બાય યુ કરીને r.id લીધું છે, બરાબર. એવી જ રીતના એડિટ ટેક્સ 1 અને એડિટ ટેક્સ 2, ત્યાર પછી બટન 2 અને ટેક્સ 1
અને એ ટેક્સ્ટને વિઝિબિલિટી આપી લીધી છે કે એ ટેક્સ્ટ વિઝિબિલિટી આપણે એને ઝોનને વ્યૂ કરી શકીએ, બરાબર. હવે આપણે શું છે કે ડાયરેક્ટ હવે ક્લિક પર, અગર તમે કોઈ બટન પર ક્લિક કરો તો એ બધી જે પ્રોસેસ છે એની અંદર જે આપણે બધું ભરીએ એ આપણું સિલેક્ટ થઈ જવું જોઈએ, બરાબર. એના માટે લખ્યું છે v1.set.on.click-listener new view.on.click-listener public void on-click view v, બરાબર. if edit text 1.getText to string equals admin and admin equals to string, બે સ્ટ્રિંગ જે છે તે મેચ થવી જોઈએ, બરાબર. ત્યાર પછી એ જે મેચ કેવી રીતના થવી જોઈએ કે આપણી જે સ્ટ્રિંગ છે એ બે એડમિનની જે બે સ્ટ્રિંગ છે એ ઇક્વલ હોવી જોઈએ, એટલા માટે જ ઇક્વલ્સ લખી છે. હવે તમે પહેલાં રજિસ્ટ્રેશન કરો, બરાબર. રજિસ્ટ્રેશનની અંદર તમે યુઝર નેમ અને પાસવર્ડ નાખો, એ જ આપણું લોગિનમાં આવે ને, તો એ બે શું હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ, બરાબર. તો એ માટે toast make text get application context redirecting toast length sort so else toast make text get application context wrong grammatical toast length dot sort dot so, બરાબર. એ શું કે બે વસ્તુ છે, રોંગ હોય તો પણ એ શું થશે, એનો જે મેસેજ છે એ થોડા ટાઈમ માટે શો થશે, બરાબર. tx1 ડોટ સેટ વિઝિબિલિટી વ્યૂ ડોટ વિઝેબલ, બરાબર. આપણે જે વિઝેબલ મોડમાં છે કે આપણું જે ટેક્સ્ટ વ્યૂ છે એ આપણને દેખાવું જોઈએ અને એનો કલર આપણે રેડ આપી દીધો છે, બરાબર. હવે ઇફ કાઉન્ટર ઇઝ ઇક્વલ ટુ 0 તો b1 સેટ ઇનેબલ ફોલ્સ, બરાબર. આપણું જે કાઉન્ટર આપણને મળી જાય 0 0 તો એ શું થયું, આપણાની અંદર ડેટા છે એ ચાલતા છે અથવા ફોલ્સ આવશે. ત્યાર પછી b2 પર શું થશે, ઓન ક્લિક લિસ્નર અને એ ફિનિશ થઈ જશે, બરાબર. તો આ આપણી એ જે છે તે જાવા ફાઇલ હતી, બરાબર, લોગિન માટેની. હવે જાવા ફાઇલ પતી તો હવે છે ને tutorials.com abc ઇન્ડિકેટ્સ રિલેટિવ લેઆઉટ, હવે આ XML ફાઇલ છે, એની અંદર આપણે શું લીધું છે, બે ટેક્સ્ટ વ્યૂ, એડિટ ટેક્સ્ટ, ઇમેજ ટેક્સ્ટ, એડિટ ટેક્સ્ટ, પાછું ટેક્સ્ટ વ્યૂ, બટન 1 રિલેટિવ લેઆઉટ, બરાબર. તો રિલેટિવ લેઆઉટ આ આપણી થઈ XML ફાઇલ, ને XML ફાઇલ માટે અલગ અલગ પ્રોપર્ટી આપી છે, ન્યૂ ટેક્સ્ટ, પછી ટ્રુ, ફોલ્સ, અલાઇન બોટમ, એન્ડ ઓફ, આપણા બોક્સની સાઇઝ કેવી રીતના આવશે, કઈ આવશે, એ બધું આની અંદર ડિટેલ્સ આપી છે, બરાબર. ત્યાર પછી આવશે સ્ટ્રિંગ ડોટ XML, બરાબર. તો રિસોર્સ સ્ટ્રિંગ નેમ એપ માય એપ્લિકેશન સ્ટ્રિંગ ડોટ રિસોર્સ, બરાબર. તો એની અંદર રિસોર્સ ફાઇલની અંદર આપણે ચેન્જીસ કર્યા છે એ આવશે. ત્યાર પછી એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ડોટ XML, હવે એન્ડ્રોઇડ મેનિફેસ્ટ XML શું બતાવે, રૂટ બતાવે કે આપણી જે ફાઇલ છે કેવી રીતના આવશે, કેવી રીતના વર્ક કરશે, પહેલાં શું આવશે, ત્યાર પછીની પ્રોસેસ શું આવશે, ત્યાર પછીને કયો ડેટા જવાનો છે. તો XML વર્ઝન ઇઝ ઇક્વલ ટુ 1.08 મેનિફેસ્ટ XML એન્ડ એન્ડ્રોઇડ http સેમાં એન્ડ્રોઇડ પેકેજ.com.example, બરાબર. તો પહેલાં શું છે, એપ્લિકેશનની અંદર હવે આપણે જવાના, એની અંદર શું લેવાના છે, આઇકોન, લેબલ અને થીમ. તો પહેલાં શું છે, એક્ટિવિટી, તો એક્ટિવિટીમાં શું આવશે, એન્ડ્રોઇડ નેમ, મેઇન એક્ટિવિટી, એન્ડ્રોઇડ લેબલ, સ્ટ્રિંગ એપ નેમ, બરાબર. પછી ત્યાર પછી ઇન્ટેન્ટ ફિલ્ટર આવશે, બરાબર. તો ઇન્ટેન્ટ ફિલ્ટરની અંદર શું આવશે, એન્ડ્રોઇડ નેમ આપણું, અને એની અંદર જે છે તે આપણું લોન્ચર પણ અહીંયા યુઝ થશે, બરાબર. અને આપણી એક્ટિવિટી છે તે ક્લોઝ થશે. હવે આપણે જે બનાવ્યું એ લખ્યું હોય એ જે છે તેનું રન થવા માટેનું આઉટપુટ જો, એની અંદર પહેલાં શું લખ્યું, લગઇન, પછી ટ્યુટોરિયલ પોઈન્ટ. હવે બે એડિટ ટેક્સ્ટ લીધેલા ને, એન્ટર નેમ અને પાસવર્ડ, એટેમ લેફ્ટ, બરાબર, લોગિન અને કેન્સલ, આ રીતના થયું, બરાબર. ત્યાર પછી ટાઈપ એનીથિંગ ઇન ધ યુઝર નેમ એન્ડ પાસવર્ડ ફિલ્ડ એન્ડ ધેન પ્રેસ ધ લોગિન બટન. I put ABC in the username field and ABC is the password field. I got failed atom this shown below, બરાબર. આપણે શું બતાવે છે, એટમ લેફ્ટ, રોંગ પ્રેડિક્ટર, કે આપણે ડેટા છે એની અંદર જે લખ્યા છે એ આપણા રોંગ છે, બરાબર. એના સિવાય તમે એની અંદર બીજા કોઈ નાખી શકો છો. ત્યાર પછી do this 2 more time and you will see that you have 0 login attempt left and your login button is disabled, બરાબર. તો આપણું 0 અને 1 માટે ઓન, અને હવે તમે બાઇનરી ડિજિટ આવે 0 અને 1 તમે ઓન અને ઓફ કરી શકો. એવી જ રીતના આની અંદર પણ લોગિન બટન હવે એને ઇનેબલ અને ડિસેબલ 0 અને 1 દ્વારા કરી શકીએ. નાવ ઓપન ધ એપ્લિકેશન અગેન એન્ડ ધીસ ટાઈમ એન્ટર કરેક્ટ યુઝર
as admin and password as admin. The click on login, you will successfully login. બરાબર. તો આપણે રીડાયરેક્ટિંગ એટલે શું કહે, આપણે એડમિન અને જે પાસવર્ડનું નામ સેમ હતું એ હવે જો આની અંદર શું છે, એડમિનની અંદર આપણું જે નેમ છે એડમિન અને જે પાસવર્ડ લખેલો હતો એ આપણું સેમ થઈ ગયું. એટલા માટે શું થઈ ગયું, એ રીડાયરેક્ટ. બરાબર. તો આ થયો આપણો પ્રેક્ટિકલ નંબર 2. તો પ્રેક્ટિકલ નંબર જે 2 છે એની અંદર શું છે, આપણે ડિઝાઇન લોગિન એક્ટિવિટી એન્ડ ઇમ્પ્લિમેન્ટ કંટ્રોલ ઇવેન્ટ યુઝિંગ એડિટ ટેક્સ્ટ, ચેકબોક્સ અને બટન. શું બનાવવાનું છે, લોગિન પેજ. લોગિન પેજમાં શું પહેલાં આવશે, આપણી પહેલાં એડિટ ટેક્સ્ટ અને એ ઇનપુટ ટાઈપ માટેની પહેલાં XML ફાઇલ આવશે. બરાબર. XML ફાઇલ પછી આપણે ઓન ક્લિક નામની મેથડ આવશે. એ મેથડનો યુઝ કરીને પછી આપણો શું આવશે, જાવા ફાઇલ પહેલાં બનાવી છે એ જાવા ફાઇલનો યુઝ કરી પછી જાવા ફાઇલ પછી XML ફાઇલ પછી શું બનાવાય, XML ફાઇલ પછી આપણે જે રૂટ બતાવે આપણે એપ્લિકેશનનો એ રૂટ નોડ માટે એન્ડ્રોઈડ manifest.xml ફાઇલ બનાવી છે. અને આ છે આપણું આઉટપુટ. એની અંદર શું લખ્યું છે, જો પહેલાં લોગિન લખ્યું છે કે એ પેજનું નામ લોગિન છે, ટ્યુટોરિયલ પોઈન્ટ એક નામ છે, ઇમેજ મૂકી છે નીચે, એન્ટર નેમ એડિટ ટેક્સ્ટ છે, પાસવર્ડ પણ આપણું એડિટ ટેક્સ્ટ છે અને એટેમ લેફ્ટ એની અંદર નીચે 2 બટન મૂક્યા છે, લોગિન અને કેન્સલ માટેનું. બરાબર. હવે આની અંદર લોગિનમાં આપણે કરીશું તો શું આપણે આપણી જે ડિટેલ્સ આપી છે એ રોંગ છે. બરાબર. અને રોંગ આવશે તો શું આવશે, ક્રિડિક્ટર્સ. અને જો આપણું શું રહ્યું તો રીડાયરેક્ટિંગ. ઓકે. તો આ થયો આપણો પ્રેક્ટિકલ નંબર 2. હવે નેક્સ્ટ જે છે તે પ્રેક્ટિકલ 3 છે. એ પ્રેક્ટિકલ 3 નેક્સ્ટ લેક્ચરમાં ચાલશે. એ છે ક્રિએટ એક્ટિવિટી એન્ડ ઇમ્પ્લિમેન્ટ ફોલોઈંગ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ, એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ સ્ટાર્ટ ઇન્ટેન્ટ. બરાબર. એની પહેલાં આપણે એક જોઈશું લેઆઉટ. તો તમને ખબર પડશે કે ઇન્ટેન્ટનો યુઝ કેવી રીતના કરવો. તો એની અંદર લિનિયર લેઆઉટ, રિલેટિવ લેઆઉટ અને ટેબલ લેઆઉટનો યુઝ કરીને એક પ્રેક્ટિકલ જોઈશું. અને એની જે થિયરી છે એ મેં લેક્ચરમાં ચલાવી છે. ઓકે. અને કોઈપણ પ્રકારની કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. અને પહેલો અને બીજો પ્રેક્ટિકલ પરફોર્મ કરી દેજો. બરાબર. ડાયરેક્ટ પ્રિન્ટ નથી કરવાની, પરફોર્મ કરવાનો છે અને એ પરફોર્મ કરીને મને આઉટપુટ મોકલી દેજો. ઓકે.